વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે। ઉનાળાની શરૂઆત થાય એટલે પાણીની સમસ્યાઓ વડોદરામાં સર્જાતી હોય છે। ત્યારે ફરી એક વખત વાઘોડિયા રોડ ખાતે જે રહીશો છે તેઓને પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર 5ના જે કચેરી છે તેઓ ત્યાં રજૂઆત લઈને પહોંચ્યા હતા, પરંતુ ત્યાંના જે અધિકારીઓ છે તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા। શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સોસાયટીઓમાં પાણીની સમસ્યા સામે આવી હતી, જેને પગલે સ્થાનિક રહીશો વોર્ડ નંબર 5ની કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી માટે તેમને ટેન્કર મંગાવી અને દિવસો કાઢવા પડે છે। 10,000 રૂપિયા લેખે ટેન્કરો મંગાવવા પડે છે। ત્યારે આજે વિસ્તારના સ્થાનિકો વડી કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તમામ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી, જેથી સ્થાનિકોનો રોષ વધુ વકર્યો હતો। જો પાણી નહીં મળે તો આગામી દિવસોમાં ઇલેક્શનમાં મત નહીં કરીએ, તેમજ હવે વેરો પણ નહીં ભરીએ તેવું પણ જણાવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે આ સ્થાનિકોનો પાણીની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે। કોઈ હાજર નથી, ગાડી ઓફિસ બી ખાલી છે બધી। અમને જોઈને બધા લોકો જતા રહી ગયા। કઈ જગ્યા રહેવાનું, આજે કઈ જગ્યા આવ્યું છે? મારું નામ વિશાલ છે। અમે શ્રીજી વંદન ફ્લેટ વાઘોડિયા રોડથી આવ્યા છીએ। 10:30 અમે લોકો બધા નીચે આવ્યા। ઉપર જ્યારે ઓફિસમાં આવ્યા તો કોઈ હાજર છે નહીં। અમે ફરિયાદ અરજી કરવા માટે આવ્યા હતા, પાણીનો પ્રશ્ન હતો તો 10:30 આમાં 10નો ટાઈમ છે ઓફિસનો, પણ ઓફિસની અંદર અત્યારે 11 વાગ્યા। 10:30થી અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ, છતાં હજી કોઈ છે નહીં। જ્યારે અમે આવ્યા ત્યારે અહીં ઉપર હતા, ઉપરથી જોતા હતા, પણ જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે ઓફિસ તમે જોઈ શકો છો, ઓફિસ કોઈ છે નહીં અત્યારે। તો અમારે અરજી આવેદનપત્ર આપવું હોય તો અમે કોને આપી શકીએ? અને ખબર પડી કે ભાઈ હતા, પણ એ લોકો અમને બધાને જોઈને પાણીની સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે, પણ છેલ્લી વધારે તકલીફ અમારે 1 મહિનાથી પડી રહી છે, જેથી કરીને બધા ભેગા થઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા, પણ અહીંયા ઓફિસ ઉપર કોઈ હાજર છે નહીં। પાણીના લીધે કેટલી તકલીફ? કારણ કે પાણી લાવો છો ક્યાંથી? અમે લોકો દરરોજના 5 ટેન્કર મંગાવીએ છીએ। 2,000 રૂપિયાનું એક ટેન્કર આવે છે। પર ડેના 10,000 રૂપિયા અમારા લોકોને ટેન્કરના થાય છે, એટલા માટે અમે આવેલા। દરરોજ 10,000 રૂપિયા અમને કોઈને પોસાય નહીં। કોઈક મધ્યમ વર્ગીય પરિવાર 1 BHK વાળાને બધા રહેવા માટે આવેલા હોય તો એમને તો પોસાય નહીં, રોજ પૈસા 10,000 રૂપિયા અમારે કાઢવા પડે છે। એટલા માટે અમે પ્રેશર એ લોકો આપતા નથી। સવારે 1 કલાક જ પાણી આવે છે। અમે એવું કહેવા માગીએ છીએ કે આ પ્રેશર અમને વધારી આપો, અથવા સાંજે 1 કલાક પાણી આપો, જેથી કરીને અત્યારે પણ અમારો ટાંકો ખાલી જ છે। સવારમાં જે પાણી આવ્યું કલાક, બહુ જ ઓછી ધારનું પાણી આવે છે, એટલે પાણીનો ટાંકો ભરાતો નથી, અને બધા બપોર 11 વાગ્યા પછી પાણી જતું રહે છે। પછી બીજે દિવસ સુધી અમારે રાહ જોવી પડે, નહીંતર ટેન્કર મંગાવીને અમારે ચલાવવું પડે છે। અત્યારે છોકરાઓને સ્કૂલની પરીક્ષા છે 1 થી 9 ધોરણની, તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય, તૈયાર કરવાનું હોય, પણ પાણી જ ના હોય તો શું કરવાનું? એટલે આ રજૂઆત કરવા આવ્યા હતા, પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી। શું નામ? વિશાલભાઈ। વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટ છે, ત્યાં 2 વર્ષથી તો પાણીની તકલીફ છે, પણ 1 મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું। 195 ઘરમાં 1 કલાક, સિર્ફ 1 કલાક પાણી આવે છે, એની જગ્યાએ તમે 2 કલાક છોડો પાણી, અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે। અમારો કશો બીજો વિરોધ તો છે નહીં। પાણીના લીધે કેટલી તકલીફ પડે છે? પાણીની તકલીફ તો બહુ જ છે, કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું, સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય, કોઈને બાથરૂમ જવાનું હોય, કોઈને ટોયલેટમાં જવાનું હોય, તો પાણી વગર શું કરીએ? અને મોદી સાહેબ શું કહે છે? સ્વચ્છતા રાખો। તો પછી કોઈ ટોયલેટ જવું હોય તો બહાર જાય તો કઈ રીતે પાણીની સગવડ થાય? પાણી વગર તમે ધોવાના જ કઈ રીતે? તો એ તો ગંદકી તો થવાની જ છે ને, એ ગંદકી થવાની જ છે ને, બીજા રોગો ઉત્પન્ન થવાના જ છે।
તો મારું કહેવાનું એટલું જ છે કે તમે 2 ટાઈમ પાણી આલો અથવા ફોર્સ વધારો તો બધાને વ્યવસ્થા કરી દો ટેન્કરની તમે. વ્યવસ્થા કરો અને રોજના ટેન્કરના 10,000 રૂપિયા થાય છે. હવે અમે સામાન્ય માણસ છે, અમારું વેતન પણ એટલું નથી કે અમે રોજના પાણીના પૈસા કાઢી શકીએ.